રેલવે તંત્ર દ્વારા લોકો ઉપર થઈ રહેલા અમાનનીય નિર્ણયની વિરુદ્ધમાં ગીર ગઢડા રેલવે સ્ટેશન સામે ત્રીજા દિવસે પણ ઉપવાસ આંદોલન ચાલુ. ગીર ગઢડા ગામે આજે ત્રીજા દિવસે પણ ગીર ગઢડા તેમજ આજુબાજુના ગામના આગેવાનો બહોળી સંખ્યામાં પ્રતિક ઉપવાસ આંદોલન છાવણીમાં જોડાઈને સખત વિરોધ કરીને રેલવે તંત્ર સામે રોષ ઠાલવી લોકોની છેવાડાની પ્રજાની સસ્તી રેલવે સેવા ઝૂંટવી લીધેલ હોય ગરીબ મધ્યમ વર્ગીય લોકો મળતી સેવા ઝૂંટવાઈ જતા જ્યાં સુધી જૂના ટાઈમ મુજબ જૂનાગઢ દેલવાડા ટ્રેન બંધ કરેલ હોય અને વેરાવળ દેલવાડ ટ્રેનમાં ટાઈમમાં ફેરફાર કરેલ હોય, જૂના ટાઈમ મુજબ ટ્રેનો ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલુ રાખી દિવસે બહોળી સંખ્યામાં જનમેદની ઉપવાસ આંદોલન ઉપર બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રતિનિધિ સાગર ડાભી, દેવ મિરર ન્યૂઝ, ગીર ગઢડા. મારું નામ ચીમનભાઈ મોટકિયા. આજે આ ટ્રેન આંદોલન માટેનો આજનો ત્રીજો દિવસ છે. જ્યારે અગાઉ પણ આ રજૂઆત કરેલી, દોઢ મહિનો થયો છે, ત્યારે આ રેલવે અધિકારીઓ રેલવે મંત્રીએ જ્યારે એવું અમને જાણ કરેલી કે અમે ટૂંક સમયમાં ટ્રેન ચાલુ કરી આપશું, હજી સુધીમાં એનો કોઈ નિર્ણય આવ્યો નથી. અને આમાં અત્યારે પેસેન્જરો અત્યારે આવ્યા છે, એને જુનાગઢ જવું છે તો અત્યારે સત્તાધાર જવું છે, જુનાગઢ જવું છે તો અત્યારે અહીં જવા માટેની કોઈ ટ્રેન એને મળતી નથી. પેસેન્જરો હેરાન થાય છે, નાના વર્ગ આમાં લોકો હેરાન થાય છે. અત્યારે તાલાળા જાય છે, તાલાળાથી પણ જુનાગઢ જવા માટે એને કોઈ ટ્રેન મળતી નથી. અને આમાં હું તો રેલવે મંત્રીને પણ કહેવા માગું છું અને અહીંના અમારા જે સાંસદ છે એમને પણ કહેવું છું કે તમે કંઈક આમાં રજૂઆત કરો અને આમાં નાના અને મધ્યમ વર્ગોને આમાં ઉપયોગી થાય આ ટ્રેન અને વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને અમારે અહીંયા તમામ લોકો આમાં અત્યારે ગીરગઢડા તાલુકો, ઉના તાલુકો, તમામ ગામડાઓ આવે છે. આમાં મિનિમમ સૌથી વધુ ટ્રાફિક અહીંયા ગીરગઢડામાં થાય છે, દેલવાડામાં થાય છે, અરમડિયામાં થાય છે. તો આના માટે વહેલા તકે આનો નિર્ણય આવે એવી અમારી માંગણી છે. અને જો આમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો હજી ઉગ્ર આંદોલન પણ કરશું એવી અમારી માંગણી છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.